વેટ કરી વા દડો દેખાય કે હું દેખાવું મને તો હેલો ગાઈસ, આજના આ બ્લોગમાં મારા દરેક ચાહક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું. આજે વાગ્યા છે ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે ને 5:30 વાગે આપણે આજે વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છે, કેમ કે આખો દિવસ આપણે કામ હતું, મતલબ કે આઈટીઆઈની બધું અડીઓ હાલતો રહી પરીક્ષા માટેની. તો આપણે આજના વિડીયોમાં આપણે નોટિસ કરીશું કે આપણે આ ઉનાળાની સિઝનમાં શું વાવેતર કર્યું છે એ તમને કમ્પ્લીટલી ટૂર આપી દઉં. પહેલાં તો કે અમે શું શું આવ્યું છે. તો પહેલાં આપણે શરૂઆત કરી દઈએ મગફળીથી જ. તો વધારે બધો ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરી દઈએ. તો બધું જોવાનું ચાલુ કરતાં પહેલાં તમને એટલું કહીશ કે અમારી ચેનલ પર નવા આવેલા હોય તો પ્લીઝ ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબર, અને વિડીયોને કરી દેજો એક લાઇક, અને અમારું બધું આ બધું જોઈ અને તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરવાનું ભૂલજો મત. તો ચલો શરૂઆત કરી દઈએ આપણે. તો કહીશ આજે મગફળી ઓલમોસ્ટ કેટલા દિવસ થયા છે તો કોઈ અંદાજો નહીં મને હોય. તો આ રીતના છે મગફળી. આ છે પહેલું ખેતર મગફળીનું, જે ઓલમોસ્ટ આટલું મોટું છે આ રીતના. અને આ બાજુ છે બીજું ખેતર, જે આપણે જે વિડીયોમાં કહેતા કે ફૂલોનો બગીચો, આ એ ખેતર છે. એ ખેતર પર મગફળી વાવેલી છે. તો આ બીજું ખેતર છે, એમાં પણ મગફળી વાવેલી છે. ઓલમોસ્ટ આ 21 દિવસ લાગે વાવેલી છે. તો આ છે આ રીતના ખેતર છે, આટલું મોટું છે. તો આમાં પણ મગફળી છે અને આમાં પણ મગફળી છે. આ બેમાં શિયાળામાં બટાકા હતા, બટાકા કાઢીને અને પછી વાવી દીધી મગફળી બેમાં. તો જોઈએ છે ઉનાળા સિઝનમાં મગફળી કેવી થાય છે. તો આ બાજુ છે બાજરી. તો આપણે એ પણ તમને હું બતાવી દઉં કે બાજરી કેવી છે. તમે જોઈ શકો છો, આ છે આ રીતના બાજરી છે. ઓલમોસ્ટ આટલું મોટું ખેતર છે. જે મેં રાજગરોવાળી જે આપણે વિડીયોમાં બોલ્યા હતા કે રાજગરો શેરડી અને બાજરી વાવવાની છે, તો એ બાજરી વાવી દીધી છે. તમને વિડીયોમાં પણ મેં બતાડી હતી. તો હાલના સમયમાં મતલબ કે બાજરી કેવડી થઈ છે એ તમને હું બતાવી દઉં હવે. તો ગાઈસ, આપણે જે નોટિસ કરતા હતા કે મતલબ કે ખેતીવાડી વિશે, તો ખેતીવાડીની નોટિસ કરતાં આપણે દડોબેર રમવા આવી ગયા છે. અને આજે તો ઘણા દિવસો પછી અમારા મામું જોવા મળ્યા છે. તો મામુને આપણે પૂછી જાય, મામુ વરક લે તો ઉપડ્યા દડો મારો ઓવર નોખવાની આવી. શું આવીએ? ઓવર નોખવાની આવી. ઓવર તમને આવડે રમતે? રમાન વળી ગાઈસ, તમારા મામુ મને સિક્સર મારી તું જોડો. મામુ જો ઓવર નોખવાનો વારો આવ્યો છે. આવડ કરી ગયો. મને મામુ ઓવર નોખા જાય, ચી ઓવર આવી મામુને ખબર નહીં. બધા અમારા ખેલાડીઓ એટલે કે વધારે તો નહીં, થોડાક માણસો હોય પણ થોડાક મોજ કરી લે. એના પછી આપણે બીજા ખેતરમાં બધું તમને બતાવી દઉં કે કઈ રીતના છે. તો ગાઈસ, ફરીથી ટીમ પડી જઈએ. અમારા મામુનો વારો આવ્યો છે. જોયે છે વારો અમારો. શું વેટ કરી વા દડો દેખાય કે હું દેખાવું મને મામુ એમ કહે કે હમણાં દડો દેખાય, હું દેખો ગભે બેઠ કે ઊભું રહ્યું. આ બાજુ મારા મમ્મી આવી રહે પોણી વાળી. મોટા દડો આવે અમારા મમ્મી કહે કે મોટો દડો આવે હે. દડો તો ને હવે હમ વાર કે થોડું રહી ગયું પાછું. Here comes trouble, putting on a show, like a domino, I fall, another bottle. મામા 4 રન મારી જાય, ચોકડી મારી હે. હેલો માતાજી મિત્રો, તો હવે આપણે આઉટ થઈ ગયા છીએ, કારણ કે આ ક્ષેત્રમાં નોટ આઉટ હતો અને દડો આપણો જતો રહ્યો. આઉટ એ ક્ષેત્રમાં આઉટ આવેલું છે. અને હવે ભોણો ઉતર્યા છે બેટિંગ કરવા. ભોણાની બેટિંગ આવી છે અમારે. ભોણો તો બોલ્ડ થઈ ગયા. તો ગાઈસ, આપણે આઉટ થઈ ગયા. હા, શું રન તો છે ચો ગણ્યા તમે 4 રન કર્યા નથી ચો કે થાય ને 8 રન તો આવ 4 રન જા તિરાની કે લીધો 8 છે 9 રન. તો ગાઈસ, આપણે આઉટ થઈ ગયા. હા, કીપર સ્ટમ્પ બધું ઉલડી ગયું, પણ શું થયું કે વિડીયો ચાલુ હતો એટલે અંદર બધું બતાવી દીધું કે કઈ રીતના આઉટ છો. ચલો કોના નેક્સ્ટ ટાઈમ આપણે અમારા અજયભાઈની બેટિંગ ચાલુ છે. આ બાજુમાં સંજયભાઈ મમરા ભરી નો ખાઈ રહ્યા. તો હવે આપણે જઈશું
દાવ પટે એટલે મતલબ આપણે જઈશું પેલા કે આપણે જે આપણો વિડીયો ચાલુ તો કન્ટિન્યુ એ આપણે કે ખેતીવાડીનું લોકેશન છોડીને આપણે આવી ગયા તો બેઠા બેઠા રંબા સુધી ને એ શું થયું અમારે ટકી પેલા આવડી જાય સ્ટમ્પનો બધું પડતું કરી ટકી શું થયું અરે પણ આવડી જાય સ્ટમ્પ પડતા કરવાને તો કઈ આવું છું કે દડે બે રમતા એટલે આઉટ થઈ જાય ને સ્ટમ્પ પડતા કરવાના નહીં હોય કણ શું રમવું ડાવ ખેર પછી છોડું તાર રમવરાય ના રે ફિલિંગ બરોબર છે ને હવે તો આપણે ક્રિકેટ બીજું રમીને આવી ગયા છે તો આ બાજુ મારી મગફળી તેમ તમને બતાવી દઉં બીજી મગર અલગ આ બીજીમાં ફુવારો ચાલુ છે તો આ રીતના છે આપણી બીજી મગફળી કે ઓલમોસ્ટ આ રીતના આવડી થઈ છે આ રીતના છે આ મોટું આટલું મોટું મતલબ ખેતર છે આપણી બાજરી આપણે જોતા આવીએ રહી તમને એ પણ બતાવી દઉં કે અમે બાજરી કેવી છે તો ચલો ગયા છે આપણે જે રાજગરો હતો અને એ રાજગરો શેડી અને ઓલમોસ્ટ બાજરી વાવી હતી તો એ બાજરી કેવડી થઈ છે તમે ખાલી જોઈ લો કે ઓલમોસ્ટ જોઈ લો ખાલી કે આટલી મોટી બાજરી થઈ ગઈ છે અને બતાવી દઉં પાછું કે આટલી મોટી થઈ છે મતલબ કે આટલી હાઈટ થઈ છે તમે જોઈ શકો છો આ રીતના મતલબ કે આપણી બાજરી આટલો પટ્ટો રાજગરાનો હતો પેલી બાજુ ઘઉં હતા તમે જોયું છે લાસ્ટ લોકોમાં તો એમાં પણ બાજરી વાવી છે તેમાં પણ આપણે જોતા જઈએ એમાં કે ઉજી એક નહીં ઉજી હજુ સુધી તો આપણે એ પણ જોઈ લઈએ તો એમાં બાજરી ઉજી ગઈ છે આ રહી હજુ પૂરેપૂરી નહીં ઉજી પણ ચોક ઉજી ગઈ છે તો એ પણ બધી ઉગી જશે તો ખેતીવાડી ઉપર તો આ રીતના બાજરી થઈ છે તમે જોઈ શકો છો આજનો વ્લોગ બની ગયો આપણો ફાર્મ હાઉસ વ્લોગ તો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બસ આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ બસ વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને કરી દેજો એક સબસ્ક્રાઈબર તો જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયોમાં તો એટલા માટે બાય બાય.